હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે આપણે એક બધાની ફેવરેટ રેસીપી કે અત્યારે બહુ જ ટ્રેન્ડમાં ચાલી રહી છે, સ્પાઇરલ પોટેટો. હવે આપણે ફ્રેન્ચ ફ્રાય ઘરે બનાવીએ છીએ, બટાકાની ચિપ્સ બનાવીએ છીએ, બટાકાનો ચેવડો બનાવીએ છીએ, પણ અત્યારે આ જે સ્પાઇરલ પોટેટો છે ને એ બહુ ટ્રેન્ડમાં છે અને છોકરાઓને નાના મોટા બધાને ભાવે છે અને લાગે પણ સરસ છે ખાવામાં. તો આપણે એના માટે સામગ્રી લીધી છે, બતાવી દઉં. અને બજાર કરતાં પણ ઘરે સરસ બને છે અને ચોખ્ખી સામગ્રી આપણી હોય છે એટલે બહુ સરસ બને છે. તો તેના માટે મેં કોર્નફ્લોર લીધું છે, મેંદો છે, કિચન કિંગ મસાલો, ગરમ મસાલો, હળદર, મરચું પાવડર, મીઠું, અને બારે થોડુંક કલરફુલ જરાક લાલ કે ઓરેન્જ વધારે લાગતું હોય છે તો આપણે થોડુંક ફૂડ કલરનો ઉપયોગ કરીશું કે દેખાવમાં પણ સારું લાગે. અને સાથે સાથે પેરી પેરી મસાલો છે. આવી રીતે બટાકો લેવાનો છે, આખો બટાકો જ મેં લીધું છે અને એને વોશ કરી લીધું છે સરસ મજાનું. અને આ ટૂથપીક છે. હવે આ એનું મશીન આવે છે સ્પાઇરલ પોટેટોનું. ઘણા પાસે હશે અને ઘણા પાસે નહીં પણ હોય. તો જો તમારી પાસે ન હોય તો તમે આ ટૂથપીકમાં ભરાવી અને ચપ્પુની મદદથી હું તમને બતાવું એવી રીતે કરી શકો છો, પણ આપણે અત્યારે મશીનમાં કરીશું. તો થોડુંક હું તમને બતાવીશ કે કેવી રીતે કરવું આપણે. તો આપણે પહેલાં એનું બેટર બનાવી લઈશું અને તેલ ગરમ કરવા મૂક્યું છે કે આને ડીપ ફ્રાય કરવાનું છે. તો પહેલાં આપણે એમાં થોડુંક કોર્નફ્લોર લઈ લઈશું, થોડુંક આપણે મેંદો લઈ લઈશું. હવે આ સ્લરી છે એને બહુ થીક નથી કરવાની અને બહુ પતલી પણ નથી કરવાની. આપણો જે બટાકો લીધો છે એના માથે પ્રોપર કોટ થાય એવું આપણે કરવાનું છે. ગરમ મસાલો, કિચન કિંગ અને આ ગરમ મસાલો. હવે આમાં તમને વેરિએશન કરવા હોય તો તમે બીજા પણ મસાલા કરી શકો છો. ચાઇનીઝ મસાલા છે કે મેગી મસાલો છે, લાલ મરચાંની ભૂકી, અને તમને જે ગમતું હોય એ રીતે વેરિએશન કરી શકો છો. પણ અત્યારે આપણે જે બજારમાં મળે છે એ જ રીતનું બનાવીએ છીએ એટલે પરફેક્ટ એવું જ બનાવશું. અત્યારે થોડુંક આપણે ફૂડ કલર લઈએ છીએ કે થોડુંક દેખાવમાં સારું લાગે અને બજાર જેવું લાગે તો છોકરાઓને મજા આવે. અને આ પેરી પેરી મસાલો છે. ઉપરથી આપણે ચાટ મસાલો થોડુંક સ્પ્રિંકલ કરશું અને મેયોનીઝથી આપણે એને સર્વ કરશું. થોડુંક પેરી પેરી મસાલો આપણે ઉમેરી દઈએ. તમારી પાસે જે સામગ્રી હોય એમાંથી તમે આ બનાવી શકો છો. એવું નથી કે આ એક વસ્તુ ન હોય તો તમે ન બનાવી શકો. કોઈ પણ વસ્તુ હોય ના હોય તો તમે સ્કીપ કરી શકો છો અને વેરિએશન તમારી રીતે તમે એનું આપી શકો છો. આ સ્લરી બનાવવાની છે અને ગાંઠા ન પડે એનું ખાસ ધ્યાન રાખજો. એકદમ ઇઝી રેસીપી છે અને બધાને ભાવે પણ છે. આવી સ્લરી બનાવવાની છે આપણે. કલરમાં તમે ઓરેન્જ પણ લઈ શકો છો અને યલો કલર પણ લઈ શકો છો, પણ મેં અત્યારે રેડ કલર લીધું છે. તો આપણી સ્લરી રેડી થઈ ગઈ છે. હવે જે આ પોટેટો છે એને આપણે કેવી રીતે કરવું, આપણે પહેલાં થોડુંક પોટેટાને અહીંયાથી કાપી લઈશું અને એની છાલ કાઢવાની જરૂર નથી. એનામાં આપણે આવી રીતે ટૂથપીક નાખી દેવાની છે. આખે સુધી અહીંયા ટૂથપીક થોડીક જ રાખવાની છે. અને જો તમારી પાસે મશીન ન હોય તો અહીંયાથી આમ રાઉન્ડ ફરાવતા ફરાવતા તમે પોટેટો સ્પાઇરલ કરી શકો છો. ચાકાને કે ચપ્પુને તમારે બહાર નથી લેવાનું. એકવાર અંદર નાખી દીધું આવી રીતે પછી એને ગોલ ગોલ ફરાવતા જવાનું. તમને આલુને જ ફરાવવાનું છે, ચપ્પુને બહાર નથી લેવાનું. એટલે આવી રીતે કરશો તો આ પોટેટો સ્પાઇરલ રેડી થઈ જશે. પણ અત્યારે મારી પાસે મશીન છે તો આપણે મશીનમાં જ બનાવશું. તો આપણે એને આમાં સેટ કરી દઈએ. કાંઈ નથી, એકદમ ઇઝી છે. અને ફરાવતા જશું તો એ પોતાની રીતે થતું જશે.
તમે જોઈ શકો છો બહારની સાઈડ એકદમ સરસ થઈ રહ્યું છે. અને બટાકાની સાઈઝ તમારા પ્રમાણે તમે નાની મોટી લઈ શકો છો. આટલુંક રહી જાય છે તો કાઢી લેવાનું છે આપણે અહીંયાથી, કેમ કે થોડુંક છેડું એવી જ રીતે રહી જાય છે. કાંઈ વાંધો નહીં. હવે આ બટાકો છે એને આપણે છૂટું કરી લેવાનું છે. એકદમ એને બધી છૂટી કરી લેવાની છે. અહીંયા એક થોડુંક એને અને બટાકાની સાઈઝ તમારા પ્રમાણે મેં તમને કીધું એ રીતે તમે નાની મોટી લઈ શકો છો. અને ટૂથપીક તમને બજારમાં મળી જાય છે ઇઝીલી. હવે આપણે આ જે બેટર બનાવ્યું એ બેટરને એમાં બટાકાને આખું કોટ કરી લેવાનું છે. આખું બટાકું આપણે સરસ કોટ કરી લીધું છે. હવે આપણે એને ડીપ ફ્રાય કરી લેશું. તો આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. આપણે આવી રીતે એમાં ઉમેરી દીધું છે અને એને સરસ ડીપ ફ્રાય કરવાનું છે. હવે આપણે તેલ પહેલાં ગરમ સરસ કરી લીધું હતું, પણ હવે મેં ધીમું કરી નાખ્યું છે. તો એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી થઈ જાય એવું સરસ તળી લેવાનું છે આપણે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો પોટેટો સ્પાઇરલ તૈયાર થઈ રહ્યું છે. તો આપણો પોટેટો સરસ ક્રિસ્પી થઈ ગયો છે અને તળાઈ પણ ગયું છે. તો આપણે ગેસ બંધ કરી લેશું અને બહાર કાઢી લેશું એને. તો આપણે એને બહાર લઈ લેશું અને બધું તેલ નિતારી લેશું. આપણે સર્વ કરી તો એકદમ સરસ ક્રિસ્પી એવો પોટેટો સ્પાઇરલ આપણે મેયોનીઝથી ગાર્નિશ કરી દઈશું. અત્યારે મેં પાઇપિંગ બેગ લીધી છે, પણ તમારા પાસે જો કાંઈ ન હોય તો તમે ચમચીની મદદથી પણ કરી શકો છો. અને ટમેટો સોસનો ઉપયોગ કરવો હોય તો તમે ટમેટા સોસનો પણ ઉપયોગ કરી શકો છો. એકદમ ઇઝી અને ટેસ્ટી એવું પોટેટો સ્પાઇરલ રેડી છે. આની ઉપર તમે ચીઝ લગાવીને કે ઉપર ચીઝ કરી છીણી અને થોડુંક ગરમ કરશો તો ચીઝ મેલ્ટ થઈ જશે, કેમ કે આ ગરમ જ હોય છે એના કારણે. તોય પણ સારું લાગે છે. ટમેટો કેચઅપથી સારું લાગે છે, પણ અત્યારે આપણે મેયોનીઝથી ગાર્નિશ કર્યું છે અને મેયોનીઝ સાથે એકદમ સરસ લાગે છે. તો તમે પણ તમારા ઘરે ચોક્કસ આ રેસીપી ટ્રાય કરો. બધાને મારા જય માતાજી.